પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ જે તફાવત છે ભાઈ, એ મારા ખ્યાલથી બધાને આવડતો જ હોવો જોઈએ. બરાબર. વ્યક્તિગત માલિકીમાં ભાગીદારી પેઢી વચ્ચે શું તફાવત છે, તો તમે બંને વચ્ચેના ફાયદા મર્યાદા આપણે લખાવી હતી. બરાબર છે. તો વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ હોય, ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધારે હોય. વ્યક્તિગત માલિકીની અંદર એક જ વ્યક્તિ કામ કરે, ભાગીદારી પેઢીમાં એકથી વધારે લોકો કામ કરે. વ્યક્તિગત માલિકીમાં નફો એક જ વ્યક્તિ વચ્ચે વેચાય, ઓલા બધા વચ્ચે વેચાય. આવી તમને સારા લાગે એવા તમે ગમે મુદ્દા બનાવી શકો, કારણ કે એમાં તમને બધું આવડતું જ હોય. બરાબર છે. તો સૌથી પહેલા આપણે અર્થ આપ્યો છે. એને આપણે વ્યક્તિગત માલિકી કહેવાય. અહીંયા વ્યક્તિગત માલિકીની અંદર ધંધાની સ્થાપના એક જ વ્યક્તિ કરતો હોય, વ્યક્તિગત માલિકી સ્થાપના એ કરે, વિચાર એ કરે, મૂડી લે, નફો નુકસાન એ જ ભોગવે. ત્યારે એનું ઉલટું અહીંયા નાખવાનું. અહીંયા વ્યક્તિગત માલિકી ભાગીદારી એક વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે, જેમાં બધા દ્વારા એટલે અહીંયા બધા એટલે કેટલા હશે? બે કે તેથી વધુ. બધા વતી કોઈ એક દ્વારા ધંધો ચલાવવામાં આવે, કોઈ એક દ્વારા, અથવા નફો નુકસાન એ બધું વેચવામાં આવે. આ ચર્ચા આપણે ડિટેલમાં આગળ કરી ગયા છીએ. સભ્ય સંખ્યા તો હાવ હેલું કે આમાં એક જ વ્યક્તિ હોય, આમાં ઓછામાં ઓછા બે હોય. કંપની એક્ટ 2013 ની 464 ની કલમ પ્રમાણે 100 હોય અને આપણી પાસે મિસકેલેનિયસ રૂલ 10 પ્રમાણે 2014 પ્રમાણે 50 હોય. આની આપણે બધા ચર્ચા કરી ગયા છે. ઓછામાં ઓછા બે, 100 વધુ અને 50 વધુ. મૂડી બધી જ મૂડી માલિક લાવે છે. આમાં બધા પૈસા માલિક લાવે છે. આમાં બધા પૈસા કોણ લાવે? ભાગીદારો લાવે. ભાગીદાર કરાર મુજબ ભાગીદારો મૂડી લાવે. આવા તમને સારા લાગે એ મુદ્દા તમે બનાવી શકો. તમને મેં બંનેના ફાયદા મર્યાદા બંને કમ્પેર કરીને આપણે ભણ્યા છે, એટલે તમને બધું આવડતું જશે. સ્થાપના તો કે એમાં કોઈ પણ વ્યક્તિની સ્થાપના કરી શકે, કારણ કે એની સ્થાપના વિધિ કેવી છે? તો કે સરળ એટલે કે કેવી? તો કે ખૂબ સરળ. અહીં સ્થાપના વિધિ કેવી છે ભાઈ? અહીંયા ખૂબ સરળ. જ્યારે આની અંદર સ્થાપના વિધિ કેવી છે? લેખિત અથવા મૌખિક કરાર દ્વારા. લેખિત અથવા મૌખિક કરાર. લેખિત કરાર પાછો અહીંયા કેવો છે? તો કે ઈચ્છનીય છે. તમને ઈચ્છા હોય તો કરો, બાકી જરૂરી નથી. નિર્ણય તો કે ભાગીદાર નિર્ણય કોણ લે? એક જ વ્યક્તિ નિર્ણય લે. જેથી નિર્ણય કેવા હોય? ઝડપી હોય. ભાગીદારી પેઢીમાં ભાગીદારોમાં એક કરતા વધુ ભાગીદાર નિર્ણયોમાં કેવા હોય? ધીમા હોય. એટલે વિલંબ એટલે અહીંયા ધીમા હોય, આમાં ઝડપી હોય. આમાં એક જ વ્યક્તિ નિર્ણય લે, આમાં બધાને લેવાનો, એટલે બધાને અહીંયા સહમતિ લેવી પડે. નફો નુકસાન તો કે માત્ર માલિક જ ભોગવે. આમાં નફો નુકસાન કરાર મુજબ ભાગીદારો ભોગવે. બરાબર ને? પછી નોંધણી, તો આમાં કોઈ જોગવાઈ નથી. અને આની નોંધણી કેવી છે? આમાં નોંધણી કરાવી શકે, ફરજિયાત નથી. એટલે કે આ કેવું છે? તો કે ઈચ્છનીય છે. આની નોંધણીની કોઈ જોગવાઈ આપી નથી. તમારે કરાવી તો કરાવો, બાકી કોઈ નહીં. રહસ્યની જાળવણી વ્યક્તિગત માલિકીમાં થાય ને, તો રહસ્યની જાળવણી કરી શકાય. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતા વધુ વ્યક્તિ હોય તો આમાં રહસ્યની પ્રમાણમાં ગુપ્તતા કેવી રહે? ઓછી રહે. એટલે આમાં રહસ્યની જાળવણી ન થાય, આમાં રહસ્યની જાળવણી થાય. ફેરબદલી તો કે માલિક ઈચ્છે ત્યારે હિસ્સાની ફેરબદલી કરી શકે. એ માલિક ઈચ્છે ત્યારે, દાખલા તરીકે માલિક હવે રિટાયર થઈ ગયો છે, તો માલિક શું કરશે? એના છોકરાને હિસ્સો આપી દેશે, તો આ હિસ્સો એના વારસદારને મળે. જ્યારે આ રીતે માલિક બદલી ડાયરેક્ટ ન થાય, બધાની પરમિશન લેવાની. તો ભાગીદારોની સહમતિ હોય તો જ હિસ્સાની ફેરબદલી થાય. તો આમાં હવે કોઈ માલિક છે, માલિકને કામ ધંધો કરવો નથી, તો એ પોતાનો કામ ધંધો કોને આપી દે? તો કે એ પોતાનો કામ ધંધો પોતાના છોકરાને આપી દે. એટલે પોતાના છોકરા હોય એ વારસદારની ફેરબદલી. એમાં ક્યાં એને કોઈ પૂછવાનું છે? આમાં બધાની સહમતિ લેવાની. આમાં જોખમ કેવું છે? કે જોખમ આમાં એક જ વ્યક્તિ ઉપાડે. એટલે કે ધંધાકીય જોખમો માલિકે જ ઉપાડવાના હોય. એમાં ધંધાકીય જોખમો કોણ ઉપાડે? ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે.
તો અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે. આખું ચેપ્ટર ફટાફટ જોઈ લો. આખા ચેપ્ટરમાં કાંઈ પણ ડાઉટ હોય ને તો પૂછો. હા, આ ચેપ્ટરમાં કાંઈ બાકી છે? આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ હાલી ગયું ભાઈ? હિન્દુ અવિભક્ત કુટુંબ હાલી ગયું છે ભાઈ ઓનલાઈનમાં? આ ચેપ્ટર ની અંદર આપણે બીજો મુદ્દો છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ. એ ચાલી ગયું છે, જોવો તો કે બાકી છે? ચાલો હવે નેક્સ્ટ ના પછી અહીંયા આપણી ભાગીદારી પેઢી, વ્યક્તિગત માલિકીની ભાગીદારી પેઢી બંને પૂરા થાય છે. નેક્સ્ટ આપણો ટોપિક છે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. જો આવી બધી ફેમિલી તમને ભારત અને નેપાળમાં બધે બહુ વધારે જોવા મળે. બરાબર છે? શું હોય આની અંદર? તો કે આ એક પ્રકારે પેઢી દર પેઢી ચાલતો ધંધો છે, વારસાગત પેઢી દર પેઢી જે ધંધો હાલે ને એ આ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી છે. આની અંદર શું હોય કે ભાઈ આપણે એક વ્યક્તિએ પોતાનો ધંધો સ્ટાર્ટ કર્યો. દાખલા તરીકે સોનાની દુકાન સ્ટાર્ટ કરી, સોનું વેચવાનું. તો હવે એના લગ્ન થાય, એના છોકરા છે, તો એના છોકરા એના બાપાનો ધંધો સંભાળી લે. પછી એના છોકરાને લગ્ન થાય, પછી એના છોકરા છે એ એના પપ્પાનો ધંધો સંભાળી લે. પછી એના છોકરા એના છોકરાનો ધંધો સંભાળી લે. એવી રીતના પેઢી દર પેઢી હાલે. એટલે આપણે એમ કહેવાય કે ભાઈ અમારા બાપ દાદા વખતનો ધંધો છે આ. આવો તમે કંઈક શબ્દ સાંભળેલો હોય તો એ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી કહેવાય. જેની અંદર એ કંપનીની અંદર અથવા એ પેઢીની અંદર એ કુટુંબના સભ્યો હોય ને એ જ એના માલિક હોય. અને આ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની અંદર તમે સભ્ય ન બની શકો. તમારે આ ની અંદર સભ્ય બનવું હોય તો કુટુંબમાં તમારે જન્મ લેવો પડે. તમારે કુટુંબમાં જન્મ થાય ને તો જ તમને સભ્યપદ મળે, બાકી તમને સભ્યપદ ન મળે. ભાગીદારી પેઢીમાં તો કેવું છે કે ભાઈ કોઈ ભાગીદારી પેઢીને 20 લાખની જરૂર છે તો તમે 20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો, તમે એમાં માલિક થઈ ગયા ને, તમે ભાગીદાર થઈ ગયા. આમાં એવું ન હોય. આમાં તમારે સભ્યપદ લેવું હોય તો તમારે આ કુટુંબમાં જન્મ લેવો પડે. બરોબર? દાખલા તરીકે કેમ રિલાયન્સ કુટુંબ છે, એ હિન્દુ અવિભક્ત કુટુંબ નથી પણ એક એક્ઝામ્પલ લ્યો. રિલાયન્સ ફેમિલીમાં તમારે એડ થવું હોય તો રિલાયન્સ ફેમિલીમાં તમારે જન્મ લેવો પડે, હા કે ના? તો જ અંબાણી ફેમિલી કહેવાવ તમે. એવી રીતના આ બધા ધંધા છે એ પેઢી દર પેઢી હાલતા હોય અને એના છોકરા એના છોકરા એના છોકરા એના છોકરા બધા સંભાળતા હોય. જો આ પેઢી ઉઠી જાય, આ પેઢી નાદર જાહેર થાય તો આખી કુટુંબ ઉપર જવાબદારી આવે. અને આ જે પેઢી હોય ને એના મુખ્ય વ્યક્તિ હોય ને એને કર્તા કહેવામાં આવે, લીડર. આમાં મેન કર્તા કોણ હોય? એના દાદા હોય. બરાબર છે? દાખલા તરીકે એક દાદા છે, એના છોકરા છે, એના છોકરા છે. હવે દાદા મરી જાય તો પછી એના છોકરામાંથી જે મોટો છોકરો હોય ને એ હેડ બને. એ મરે તો પછી એના છોકરામાંથી મોટો હોય એ હેડ બને. એ ટૂંકમાં ઘરમાં જે મોટો વ્યક્તિ હોય ને એ આ કંપનીના મેન વ્યક્તિ હોય. તો આવું હિન્દુ અવિભક્ત કુટુંબ આપણે ભારત અને નેપાળમાં જોવા મળે, બાકી ક્યાંય આખી દુનિયામાં નથી જોવા મળતું. બરાબર છે? તો શું આની લાક્ષણિકતા, શું ફાયદો વગેરેની આપણે અહીંયા ચર્ચા કરીએ. પછી એ પૂછે કે વારસામાં મળેલ ધંધો ચલાવવા અવિભક્ત કુટુંબ ને હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવામાં આવે. તો આ આપણી ડેફિનેશન છે. વારસામાં જે ધંધો મળે એ હિન્દુ અવિભક્ત. બરાબર છે? છૂટું ન પડે એટલે મિનિંગ શું કે ભાઈ એક વ્યક્તિ છે એને ધંધો સ્ટાર્ટ કર્યો, હવે એના 3 છોકરા છે. બરાબર છે? તો ત્રણેય છોકરા ધંધામાં જોડાયેલા હોય. એ ત્રણેય છોકરાના તો કે 5 છોકરા છે, કોકને 2, કોકને 2 ને એકને 1. તો એ લોકો એમાં જોડાયેલા હોય. એટલે એક પેઢી સ્ટાર્ટ થાય ને પેઢીના બધા સભ્યો ધંધા સાથે જોડાયેલા હોય. એને હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવાય. અવિભક્ત એટલે કે જે છૂટું ન પડે એવું. એટલે કે કાકા દાદા બધાય ભેગા જ કામ કરતા હોય. બરાબર? એમાં કોઈ છોકરો છૂટો ન પડે. પેઢી દર પેઢીનો આ ધંધો છે. આ વારસાગત ધંધો છે. કુટુંબની બધી જ વ્યક્તિઓ કુટુંબની બધી જ વ્યક્તિઓ આના શું હોય? સભ્ય હોય. હરેક પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં. આજે વહીવટ કહેવાય, કર્તા કહેવાય. આ બધું અંડરલાઈન કરજો. આગળ બધા લક્ષણો જ છે આ બધા. આ બધું આગળ રિપીટ આવશે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ વહીવટી કરવા ઈચ્છતી ન હોય તો તે પછીની વ્યક્તિ વહીવટ કરે. એટલે દાદા હોય, દાદા બધા સમજો કે ભાઈ એક દાદા છે, ભાઈ દાદાને એમ થાય કે મારે ધંધો નથી કરવો, એના છોકરામાંથી સૌથી મોટો છોકરો હોય ને એ બિઝનેસ સંભાળે.
બરાબર છે. જો પછી આપ્યું છે આવી પેઢીનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં છે. અંડરલાઈન કરો, ભારત અને નેપાળમાં આવતી વસ્તુઓ તમને જોવા મળે, એમાં ભારતમાં વધારે જોવા મળે. આ ધંધો કેવો છે ભાઈ? વારસાગત છે. આ ધંધો આપણને ક્યાં ક્યાં જોવા મળે? આ ધંધામાં મુખ્ય વ્યક્તિને શું કહેવાય? કરતા. કરતા મુખ્ય મોટા ભાગે કોણ હોય? દાદા નહીં, ઘરમાં વડીલ હોય, હા કે ના? અને આ કુટુંબના બધા સભ્યો શું હોય? આ કંપનીના સભ્યો હોય, બરોબર ને? તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું આપણે લક્ષણ આપ્યું છે દ્વારા અસ્તિત્વ. તો આને કયો કાયદો લાગુ પડે છે? હિન્દુ વિભક્ત કુટુંબની પેઢી નું સંચાલન કોણ? વડીલ વ્યક્તિના હાથમાં હોય આનું સંચાલન, જેને આપણે શું કહેવાય છે? કર્તા કહેવાય છે. એટલું સમજાય છે બધાને? પછી સ્વતંત્ર કાર્યક્ષેત્ર. ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે. અન્ય સભ્યો કે એમાં દરમિયાનગીરી કે હક કે મદદ પણ કરી શકે છે. કર્તાના નિર્ણય યોગ્યતા સામે અન્ય વ્યક્તિ વાંધો ઉપાડી શકતો નથી. અહીં અંડરલાઈન કરો, ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે. એટલે દાદા કે નહીં થાય, સામે વિરોધ નહીં કરો. આ તમે કેમ કીધું? હે? દરમિયાનગીરી એટલે કે આ ધંધો કરવાનો છે, 5 કરોડ રૂપિયા ધંધામાં રોકવાના છે, તો છોકરા ના પડે કે ના દાદા એમ નહીં રોકવાના, એવું હાલે નહીં. દાદા કે ફાઇનલ. એ દરમિયાનગીરી એટલે કે તો અહીંયા આપણે કીધું ને, અહીંયા શું કીધું? વડીલ હોય એ કામ કરવા ઈચ્છતી ન હોય, એના પછીનો વ્યક્તિ કામ કરે. ટૂંકમાં જે હેડ હશે ઘરમાં, મુખ્ય વ્યક્તિ, એનો નિર્ણય કેવો રહેશે? ફાઇનલ. અને એ નિર્ણયનો અમલ કોને કરવાનો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નિર્ણયનો અમલ બધા લોકોએ કરવો કમ્પલસરી છે. એટલે સમજાય છે? અહીંયા વહીવટ કોણ કરશે? બધો કરતા મુખ્ય વ્યક્તિ, અને એનો નિર્ણય કેવો રહેશે? ફાઇનલ. હા કે ના? સભ્યપદ. તો આમાં તમારે સભ્યપદ કઈ રીતે મળશે? તમને સભ્યપદ જન્મગત મળે. કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મજાત સાથે જ સભ્યપદ મળે. એટલે આ પેઢીની અંદર તમારે સભ્ય બનવું હોય ને તો કુટુંબમાં તમારે જન્મ લેવો પડે. બરાબર છે? ભાગીદારી પેઢીની જેમ નહીં, કંપનીની જેમ નહીં કે ભાઈ કંપનીના શેર ખરીદી લ્યો, ભાગીદારી પેઢીમાં તમે ઇન્વેસ્ટ કરો એટલે તમે એના સભ્ય બની જાઓ, એવું નહીં. બરાબર છે? નાણાકીય નિયંત્રણ, તો કે ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી અહીંયા જો નાણાકીય તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક, એટલે કે મુખ્ય વ્યક્તિ કહે છે ને એવી રીતે અહીંયા દરેક પ્રકારના ડિસિઝન લેવામાં આવશે. બરાબર છે? કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે અને સંયુક્ત મિલકતો જાળવણીનું કાર્ય પણ કરતા જ હોય છે. એટલે એમાં કર્તા જે મુખ્ય વ્યક્તિ છે ને એ કે પ્રમાણે તે બધું થશે. અહીંયા જવાબદારી, તો કે ધંધાનું કાર્યક્ષેત્ર કર્તા સંભાળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય. અહીંયા અંડરલાઈન કરો, કર્તાની જવાબદારી કેવી છે? અમર્યાદિત. કારણ કે એના ઉપર આખો ધંધો અહીંયા હાલે છે આખો. બરાબર છે? એ કે એ રીતે અહીંયા બિઝનેસ ચાલતો હોવાથી એની જવાબદારી અહીંયા મર્યાદિત છે. જવા દો. બીજા સભ્યની જવાબદારી મર્યાદિત હોય, કારણ કે એ લોકો કંપનીના મુખ્ય વ્યક્તિ નથી. એ લોકો કંપનીમાં ગૌણમાં આવે. મુખ્યમાં કોણ છે? કર્તા. તો કર્તાએ દાખલા તરીકે ડિસિઝન લીધું કે ભાઈ આપણી કંપની તો કે આ જગ્યાએ 5 કરોડ રૂપિયા રોકશે અને 5 કરોડ રૂપિયા ડૂબી જાય, એ જવાબદારી એ મુખ્ય વ્યક્તિની આવે. બરાબર? બાકીના લોકોની નહીં. પછી આપ્યું છે આયુષ્ય. કુટુંબ કર્તાના અન્ય તો તેના પછીના
ભયથી વડીલ વ્યક્તિ કરતા બને. એટલે આ પેઢી દર પેઢી હાલતો ધંધો છે. અહીંયા અંડરલાઈન કરો. કુટુંબના કર્તાનો મૃત્યુ થાય એના પછીનો વ્યક્તિ બને વર્તા. એટલે શું કહેવા માંગે છે તમને આ? કે મને ખબર છે આ એક વ્યક્તિ છે. આ વ્યક્તિના તો કે બે છોકરા છે. એમ સમજો. બરાબર છે. ત્રણેય છોકરા આને બે અને આને એક. આ બધા અને આ આને હવે આવો બિઝનેસ છે. હવે આની અંદર તમે જોશો ને તો આ વ્યક્તિ છે ને આ વ્યક્તિ આ મુખ્ય વ્યક્તિ છે. હવે કદાચ આ વ્યક્તિનું મૃત્યુ થાય, કદાચ આ વ્યક્તિનું મૃત્યુ થાય, પેલો છોકરો છે ને એ કંપનીનો મુખ્ય વ્યક્તિ બને. આ વ્યક્તિ કંપનીનો છે ને એ મુખ્ય વ્યક્તિ બને. હવે ઇન કેસ જો આની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય તો આ બે ભાઈઓ છે ને એમાંથી જે મોટો વ્યક્તિ હોય ને એ આ બને. અને જો આમાંથી આ વ્યક્તિ મૃત્યુ આ બને અને આ વ્યક્તિ મૃત્યુ પામે તો એના બધા છોકરામાંથી મોટા ભાઈનો જે સૌથી મોટો છોકરો હોય એ સભ્ય બને. તો આ બને. પછી એ મૃત્યુ પામે તો પછી પેઢી હાલતો. ટૂંકમાં ઘરમાં જે પણ વડીલ વ્યક્તિ હોય જેની ઉંમર સૌથી વધારે હશે ને અને જે એ વારસદાર પછીનો બીજો વારસદાર હશે ને એ વ્યક્તિ અહીંયા કરતા બનશે. ઓલો સમજાય છે ભાઈ? આમાં કોઈને કઈ ડાઉટ છે? રેડી છે? હા. કુટુંબમાં તમે કામ ધંધામાં જોડાયેલા હો કે ન હો તમને એમાંથી નફો મળે. કુટુંબના બધા સભ્યો ને આમાંથી પૈસા મળે. નાના છોકરાને પૈસા મળે. પરંતુ કંપની જો ડૂબી જાય, કંપની ઉપર જવાબદારી આવે તો જવાબદારી પછી કર્તા ઉપર આવે, બાકીના સભ્યો ન હોય. કુટુંબમાં કામ કરતી લેડીઝ, કુટુંબમાં કુટુંબમાં રહેલા છોકરાઓ, લેડીઝ બધાને આમાં હક મળે. બરોબર. આમાં તમે બહારથી લોન લઈ શકો, બહારથી તમે ઇન્વેસ્ટર ન લાવી શકો. ભાગીદારી પેઢીમાં તો શું છે, મારી ભાગીદારી પેઢી હતી, મારે 2 કરોડની જરૂર છે તો હું આને ભાગીદાર બનાવી દઉં, આવી ગયા 2 કરોડ. આમાં એમ તમે બહારના કોઈ વ્યક્તિને ભાગીદાર ન બનાવી શકો. તમારે પૈસા જોતે તમારે ક્યાંથી લાવવાના? બેંક પાસેથી. અને આમાં પૈસા લાવશે કોણ? ઘરના સભ્યો. બરાબર. ફોર એક્ઝામ્પલ આ છે, જુઓ આની અંદર આ વ્યક્તિ 20 લાખ રૂપિયા નાખે, આ વ્યક્તિ 40 લાખ નાખે, આ વ્યક્તિ 10 લાખ નાખે. એટલે જેટલા પૈસા આવશે ને એ આ લોકોમાંથી જ આવશે, આ લોકોમાંથી, એની બહારથી નહીં આવે. બરાબર છે? સફળતાનો આધાર શબ્દની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. મૂડી મેળવવામાં શું કીધું છે? મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો પર આધાર રાખવો પડે. અહીં અંડરલાઈન કરો. મૂડી મેળવવા માટે વધુ મૂડી મેળવવી કેવી છે? મુશ્કેલ. અને જો જરૂર પડે તો તમે શું કરી શકો? તમે બેંક પાસેથી લોન લઈ શકો, પરંતુ કોઈ ઇન્વેસ્ટરને તમે એમાં એડ ન કરી શકો. નેક્સ્ટ ના પછી કયું છે આપણું? નાદારી. નાદારી એટલે શું થાય? ઇન્સોલ્વન્સી. નાદાર કોને કહેવાય? બોલો. હા, તો એ નાદાર. બરોબર. દાખલા તરીકે મારી પાસે પ્રોપર્ટી છે, મારું મકાન છે, કાર છે, મારી પાસે જેટલી પ્રોપર્ટી છે, હું બધી વસ્તુ વેચી નાખું ને, હું પોતે આખો વેચાઈ જાઉં ને, તો એ 10 લાખ રૂપિયા આવે છે, ફોર એક્ઝામ્પલ.
ટોટલ મારી કેપેસિટી 10 લાખની છે અને છતાંય તે હું 2 કરોડ રૂપિયાની લોન લઉં, 2 કરોડ રૂપિયાની લોન લઉં છું અને એ લોનનો મેં ઉપયોગ કર્યો ધંધા માટે, પરંતુ ધંધો ડૂબી ગયો. એટલે હવે એ પૈસા પે કરવા માટે મારી પાસે કાંઈ પૈસા નથી. હું મારું ઘર બાર બધું વેચી નાખું તો 10 લાખ આવે એમ છે, તો 10 લાખ રૂપિયા સુધી હું પૈસા ભરીશ. પછીના 1 કરોડ ને 90 લાખ રૂપિયા મારી ક્ષમતા જ નથી, મારી તેવડ જ નથી. તો હું શું કરીશ? હું ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જઈશ. એટલે આ ઇન્સોલ્વન્ટ હું મારી રીતે ડિક્લેર ન થઈ શકું, કોર્ટ ડિક્લેર કરે. આ કોઈ વ્યક્તિ નાદાર છે કે નાદાર નથી એ વસ્તુ કોર્ટ સાબિત કરે, આપણે સાબિત ન કરી શકીએ. બરાબર છે? એટલે જે વ્યક્તિને 2 કરોડ રૂપિયા દેવાના છે એનામાંથી હું 10 લાખ રૂપિયા આપી શકું, બાકીના 1 કરોડ ને 90 લાખ હું આપી શકીશ નહીં, એટલે મારા ઉપર પોલીસ કેસ કરશે. બરાબર? પછી કોર્ટમાં મેટર જશે. એટલે કોર્ટ એક હુકમ કરશે કે આ વ્યક્તિ પાસે જેટલી મિલકત છે ને, એની પાસે જેટલી પ્રોપર્ટી છે ને બધું વેચી નાખો અને આ પૈસા રિકવર કરો. તો બધી પ્રોપર્ટી વેચો તો આવવાના કેટલા છે? 10 લાખ જ આવવાના છે ને. એ 10 લાખ આવી ગયા તો હવે મારી પાસે કાંઈ નથી, તો 1 કરોડ ને 90 લાખ રૂપિયા હું આપી શકીશ નહીં. એટલે પછી મને થાય જેલ, એટલે મારે વ્યૂ જવાનું જેલમાં, હાથ ઊંચા કરી દેવાના, કાંઈ નથી થાય કરી લ્યો. આ થઈ ગયું નાદાર. તો આની અંદર નાદારી જાહેર થાય તો શું થાય કે પેઢી ફરચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યો જ જવાબદાર રહે. લાઈક અંડરલાઈન કરો, માત્ર પુખ્ત વયના સભ્યો જ જવાબદાર રહે, સગીર સભ્યો નહીં. સગીર એટલે કોણ થાય? જેની ઉંમર તો કે 18 વર્ષથી ઓછી છે. બરાબર? જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે. દેવાની ચુકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય. દરેક સભ્યના મકાન, દરેક સભ્યની પ્રોપર્ટી, દરેક સભ્યની જમીન, દરેક સભ્યની ગાડી બધું વેચી કુટુંબને બધા રોડ ઉપર લાવી દેવાના. હા કે ના? પૈસા ચૂકવવા માટે જ્યારે નાદારી જાહેર થાય તો કરતા જવાબદારી કેવા મર્યાદિત રહે, એટલે કરતા તો પેલા જેલમાં. હા કે ના? તો અહીંયા તમે જુઓ આ વસ્તુ છે. હવે આ જે પેઢી છે ને, માની રૂપિયામાંથી આ પેઢી કેટલા રૂપિયા નહીં ચૂકવી શકે. તો હવે શું કરવાનું? પેલા તો આ કરતા છે, ક્યાં ગયો કરતા આપણો? પેલા કરતા ને તો સજા થશે. આ કરતા ને તો પેલા જેલમાં જ જવા દેવાનો. જે વ્યક્તિએ પૈસા આપ્યા 5 કરોડ રૂપિયા જે લોન લીધી છે, તો 3 કરોડ રૂપિયા તમે પે નથી કરી શક્યા, તો એ તમારા ઉપર કેસ કરશે. આ કેસ કોના ઉપર લાગુ પડશે? આખી પેઢી ઉપર, આખી હિન્દુ વિભક્ત કુટુંબની, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી ઉપર. એટલે પેલા તો કરતાની જેટલી પ્રોપર્ટી હશે એ બધી કોર્ટ સીઝ કરી દે. આ 3 છોકરા છે ને, 3 છોકરાની જમીન, મકાન, પ્રોપર્ટી બધું માંથી આ છોકરો સગીર વયનો છે તો ઉપાડી લ્યો એની પ્રોપર્ટી, આની ઉપાડી લ્યો, આની ઉપાડી લ્યો. હવે આ 3 છોકરાઓ કેવા છે તો કે સગીરને કોઈ સજા ન થાય. આમાંથી આ છોકરાઓ છે આ બધા પુખ્ત વયના છે, આમાંથી આ પુખ્ત વયનો છે, આ પુખ્ત વયના, આ પુખ્ત વય. આ લોકો નથી તો આ લોકોને સજા નહીં થાય. બાકી આ બધાની પ્રોપર્ટી છે ને વેચાઈ જશે અને બધા ઉપર પોલીસ કેસ થશે. બરાબર ને? બધા ઉપર કાર્યવાહી થશે. તો અહીંયા આપણા લક્ષણો બધા પૂરા થાય છે અને આખું હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી પૂરું થાય છે અને આખું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આખું જોઈ લો, ન સમજાય ને પૂછો. 5મું આપેલું છે એની અંદર આપણે આપ્યું છે કે સામાન્ય વીમાના પ્રકારો જણાવી, એમાંથી ગમે તે 2 ના પ્રકારો જણાવો અને ઉપર જીવન વીમાના પ્રકારો જણાવીને ટૂંકમાં જણાવો. એટલું આપણે કરવાનું છે. પછી પેજ નંબર 30 ઉપર આવી જાઓ, ચેપ્ટર નંબર 3 માટે. ચેપ્ટર નંબર 3 ની અંદર જો તમને ક્વેશ્ચન નંબર 3 માં છેલ્લો 5મો પ્રશ્ન આપેલો છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમ, એ એક તમારે કરવાનું છે. પછી પેજ નંબર 31 ઉપર તમને આપેલું છે ટૂંક નોંધ લખો, કોલ મની, કોર બેન્કિંગ, આરટીજીએસ, એનઈએફટી અને એમ બેન્કિંગ. આમાંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં હશે. અને ક્વેશ્ચન નંબર 5 માં બેંકના કાર્યો જણાવો, પહેલો પ્રશ્ન. પછી પેજ નંબર 43 ઉપર આવો, ચેપ્ટર નંબર 4 માટે.
એમાં ક્વેશ્ચન નંબર 3 ની અંદર આપ્યું છે કે ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે બીપીઓ ની જરૂરિયાત જણાવો. ચોથો પ્રશ્ન ત્રીજામાં ચોથું એક ટીક કરી નાખો. પછી ક્વેશ્ચન નંબર 4 માં બીજું આપ્યું છે કોમ્પ્યુટરના નેટવર્કના મુખ્ય 4 પ્રકારો જણાવો. પછી એમાં પાંચમો પ્રશ્ન આપ્યો છે ડિજિટલ કેશ, વ્યવહારોની સલામતી અને સૂચના. અને પાંચમામાં બીજો પ્રશ્ન છે ઈ કોમર્સની સેવાઓના કાર્યક્ષેત્ર સમજાવો. પછી પેજ નંબર 56 ઉપર આવી જાઓ ચેપ્ટર નંબર 5 માટે. એમાં ક્વેશ્ચન નંબર 4 માં પહેલું અંડરલાઈન કરો વ્યક્તિગત માલિકીનો અર્થ આપે એના લક્ષણો. બીજું ભાગીદારીનો અર્થ આપે એના લક્ષણો. પછી પેજ નંબર 57 ઉપર આપણને ચોથાની અંદર પાંચમું આપેલું છે વ્યક્તિગત માલિકી અને ભાગીદારીનો તફાવત. અને ક્વેશ્ચન નંબર 5 માં તમને આપેલું છે હિન્દુ વિભક્ત કુટુંબ એટલે શું એના લક્ષણો જણાવો. અને નીચે વ્યક્તિગત માલિકીના ફાયદા અને મર્યાદા જણાવો. તો ભાઈ એટલું વસ્તુ છે ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થીઓ આટલું ટીક કરી લેજો. Painted, Painless Learning.